તમે પણ લડ્યા હમણાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો માટે લડતા આવો છો. જુનાગઢમાં સભાને બધું જ થયું. એ જેટલા પણ મુદ્દાઓ સાથે તમે અલ્ટિમેટમ આપ્યું કે પછી તમે કૃષિ મંત્રીને મળવા પણ ગયા, એ મુદ્દાઓ ક્યાં છે ખેડૂતના અત્યારે? ખેડૂતના મુદ્દા એમને ઊભા છે, હજી પ્રશ્ન સોલ્વ નથી થયા. પણ હું એમાં થોડોક ડિસ્ટર્બ થયો છું. એ પણ હજી સત્ય વાત તમને કરું કે એમાં જે રાજકીય લોકો છે ને, વિપક્ષના લોકો, ખાસ કરીને આમ આદમી પાર્ટીના છોકરાઓ ઘણા બધા હતા કે જેણે પરેશ ગોસ્વામી ઉપર આરોપ નાખ્યા છે. પરેશ ગોસ્વામી કૃષિ મંત્રી પાસેથી પડીકું લઈ લીધું, આવા આરોપ નાખ્યા છે. મને મારો પૂરો પરિવાર આખો છે ને દુઃખમાંથી પસાર થાય છે અત્યારે. કેમ કે અમે અમારે કાઠિયાવાડમાં કંઈક આ તો ખોયડાની ખાનદાની છે. અમારું ખોયડું એવું છે બેન કે લેવાની તો વાત એ દૂર રહી, સપનામાં આવું ક્યારે અમે ખરાબ ના વિચારીએ. અમે તો એટલી હદે પવિત્રતાથી રહેવાવાળા માણસ છીએ. અને અમારી ઉપર જ્યારે આ આરોપ આવે ને એટલે અમને એમ લાગે કે આરોપ આવી પેલા મૃત્યુ આવ્યું હોત ને તો અમને વધારે મજા આવે. એટલે અમને ખૂબ દુઃખ છે. આ આરોપ ખોટો છે. હું કહેવાય ને કે ગોસ્વામીનો દીકરો છું, એકદમ સનાતન ધર્મમાં માનવાવાળો છું. હું ગાય આધારિત ખેતીનો પ્રચાર કરું છું ગુજરાતની અંદર. ગાયને હું મારું કહેવાય ને ધાર્મિક રીતે બહુ માનું છું. હું ગાય માતાના સોગંદ ખાઈને કહું છું કે વાત 1000% ખોટી છે. મારી ઉપર આરોપ લાગ્યા છે, 1% સત્ય નથી એ વાતમાં, કોઈ તથ્ય જ નથી વાતમાં. પણ મારી ઉપર આરોપ એટલા માટે લગાવવામાં આવ્યા છે કે કૃષિ મંત્રી પાસે હું ગુજરાતના ખેડૂતોના પ્રશ્ન લઈને ગયો તો વિપક્ષને એવું થયું કે ના, એમ નહીં, બોટાદની જેમ તમે પરમિશન ના મળે તો પણ લઈને જાઓ ને 50-100 ખેડૂતને જેલમાં પૂરે, તમને જેલમાં પૂરે તો અમે સત્તા પક્ષને ડેમેજ કરી શકીએ, રાજકીય લાભ લઈ શકીએ. પણ હવે મારું આંદોલન રાજકીય લાભ માટે નહોતું, એ તો ખેડૂત માટે હતું. એટલે જે તે સમયે મારે ડિસિઝન લેવું પડે કે ભાઈ મારે 100-200 ખેડૂતને જેલમાં પુરાવા છે કે મારે એનો પ્રશ્ન સોલ્વ કરવો છે. તો મને લાગ્યું પ્રશ્ન સોલ્વ કરવો. તો પ્રશ્ન સોલ્વ કરવા માટે પણ હું કોની આગળ ગયો બેન? ગુજરાતના કૃષિ મંત્રી પાસે. હવે ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન હોય તો મારે પાકિસ્તાનના કૃષિ મંત્રી પાસે જવાય? હું ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન લઈ અને હું બંગાળના મુખ્યમંત્રી પાસે જાઉં તો ના ચાલે. એવું મારું સરનામું ખોટું કહેવાય. અથવા તો ગુજરાતમાં પણ હું શિક્ષણ મંત્રીને મળું, ગુજરાતના શિક્ષણ મંત્રીને મળું, ગુજરાતના નાણામંત્રીને મળું તો પણ એ ખોટું સરનામું છે. ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન અને ગુજરાતના કૃષિ મંત્રીને મળવું એટલે યોગ્ય જગ્યાએ બેન હું આ ચર્ચા કરવા ગયો હતો. એટલે એમાં કાંઈ ખોટું નહોતું. છતાં પણ આ રીતે જે કાંઈ આ રાજકીય ખેલ કર્યા છે એનાથી રાજકીય રીતે મને ખૂબ નફરત થઈ છે. મને રાજકીય રીતે અત્યાર સુધીમાં જે નફરત થઈ ને એ લગભગ ભારત દેશના કોઈ નાગરિકને નહીં થયું. એટલી નફરત થઈ છે મને. અને એટલું ટૂંકમાં માનસિક રીતે હું ભાંગ્યો છું આ આરોપોથી કે જેની હદ નહીં. હું એક પ્રકારે મજબૂત માણસ છું, હું દુનિયાની કોઈ પણ તાકાત સામે લડી લઉં છું. પણ જ્યારે ઈમાનદારી ઉપર અથવા તો અમારી જે નૈતિકતા ઉપર સવાલ ઊભા થાય કે જે ખોયડાની ખાનદાની ઉપર અમારા કાઠિયાવાડમાં કહેવાય કે સવાલો ઊભા થાય ત્યારે એમ કહેવાય કે અમારું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. સર્વસ્વ લૂંટાઈ જાય ને આવી પરિસ્થિતિની અંદર પણ ક્યાંય ને ક્યાંય અમને આ વિપક્ષવાળાએ મૂક્યા છે. આ વાતનું બહુ દુઃખ છે. પણ અમે એમાંથી બેઠા થશું. એક પણ હું કહું છું કે હમણાં કંઈક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે. ઘણા લોકોને એનો લાભ પણ લેવો હશે એટલે અત્યારે કહે છે. હું રાજકીય રીતે કોઈને હું ડેમેજ નથી કરવા માગતો કે રાજકીય રીતે કોઈને લાભ આપવા નથી માગતો. રાજકીય બાબતો પાર્ટીઓની રીતે પતાવી લે એ પછી હું મારા જે મુદ્દા છે એ વાત ઉપર હું અડગ છે. આ ત્રણેય મુદ્દા ઉપર હજુ પણ હું લડવાનો છું અને હવે પછી લડીશ. હું એકલા હાથે લડીશ. મારે એમાં કોઈ પણ રાજકીય પક્ષને સાથે નથી રાખવા કે કોઈની સલાહ પણ નથી લેવી રાજકીય લોકોની. બિન રાજકીય કોઈ માણસ હશે, ખેડૂત હશે, એ બધા આવકાર્ય હશે. રાજકીય લોકોથી દૂર રહી અને બિન રાજકીય લડત છે અમારી ચાલુ રહેશે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, અમારી સાથે વાત કરવા બદલ.